મંગળવારે કડીના ભાજપના ધારાસભ્ય કરશન સોલંકીએ નંદાસણા પોલીસ મથકમાં પહોંચી પંથકમાં ધમધમતા દારૂના અડ્ડા બંધ કરાવવા રજૂઆત કરી ત્યારે બુધવારે બાયડાના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આક્ષેપ કરતા કહ્યું કે મોડાસાના તિરુપતિ બંગલોમાં નકલી સિંચાઈ વિભાગની કચેરી ધમધમી રહી છે। બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે તેમને માહિતી મળી હતી અને તેમણે આ અંગે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી તેમજ એસપીનું પણ ધ્યાન દોર્યું હતું। બુધવારે અચાનક બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મકાનની મુલાકાત લીધી હતી। જિલ્લાના જુદા જુદા તાલુકાના અને ઇજનેરના 50 થી 60 સિક્કા અને કોમ્પ્યુટર તેમજ પ્રિન્ટર પણ મળી આવ્યું હોવાનું જણાવ્યું હતું। જો કે તેમણે આ સ્થળ ઉપર કામ કરતા કર્મચારી અને અધિકારી પણ સિંચાઈ વિભાગના હોવાથી તેમણે આ કચેરી અંગે તેમને શંકા હતી અને હજુ પણ મને શંકા છે હું ખોટો પણ હોઈ શકું તેમ જણાવી તેમણે પ્રિન્ટરમાંથી નીકળેલા કાગળોની તપાસ અંગે પણ માંગણી કરી હતી। આજરોજ છેલ્લા કેટલા સમય પહેલા એક ફોન આવેલો મને અનનોન નંબરથી। વ્યક્તિ ખૂબ સારો લાગ્યો, સજ્જન લાગ્યો, રોઈ ગયો કે સાહેબ મને બિલ લેવું હોય તો મારે ધક્કા એટલા ખાવા પડે છે અને રોતા રોતા એણે મને ફોન કર્યો હતો કે સાહેબ આવી ડુપ્લિકેટ ઓફિસ તિરુપતિ બંગલોઝની અંદર ચાલે છે। એટલે છેલ્લા 7-8 દિવસથી હું વોચ કરી રહ્યો હતો। છેલ્લા 10-15 દિવસ પહેલાં 3 આમ ચાલુ હતું। મને બાતમી તો એવી હતી જ કે 3 વર્ષથી કે આવી કોઈક ઓફિસ ચાલી રહી છે ક્યાંક અરવલ્લી જિલ્લાની અંદર। મેં કલેક્ટરશ્રી ને એસપીશ્રીનું પણ ધ્યાન દોર્યું હતું। બંને જણા પ્રયત્નમાં હતા ને અવારનવાર મારી જોડે વાત પણ થતી હતી અને ખૂબ મદદ પણ કરી છે કલેક્ટરશ્રીએ, એસપી સાહેબે પણ ખૂબ મદદ કરી છે। મારી સામે ડીડીઓને કીધું હતું કે આ તપાસ તમારા પંચાયત વિભાગની છે, તમે આની તપાસ કરો કે આ ગાડી આવું ચાલી રહ્યું છે। પરંતુ એમાં શું થયું હું જાણતો નથી, ડીડીઓશ્રીએ કેટલી તપાસ કરી। પરંતુ આજ રોજ મને માહિતી મળતા હું સ્થળ ઉપર પહોંચ્યો। સ્થળ ઉપર પહોંચ્યા પછી તપાસ્યું। મને તો શંકા જ હતી માત્ર, હું એવું માનતો નહોતો કે આવું હોઈ શકે કંઈક, પરંતુ હજુ સુધી પણ મને શંકા છે અને હું આ શંકાના દોર પર જ કહું છું કે આ હું ખોટો પણ હોઈ શકું, પણ આ અધિકારીઓ પર એટલો વિશ્વાસ મૂકું છું। પરંતુ અહીંયા અધિકારી જતા બેઠેલા એટલે કેવી રીતના તપાસ થશે એવું જાણતો નથી। પરંતુ પારદર્શકતાથી માન્ય મુખ્યમંત્રી શ્રી કામ કરી રહ્યા હોય, એક પણ કરપ્શનનો દાગ ભારતીય જનતા પાર્ટી પર ના હોય, પણ અમુક કર્મચારીઓ આ પ્રકારની વર્તણૂક કરતા હોય તો એને ખુલ્લાને ઉજાગર કરવાની ફરજ અમારી આવે છે। એવા સંજોગોની અંદર આજે તપાસ કરતા સ્થળ ઉપર પહોંચ્યો। મને 2 MB બુક મળી, થોડા પેપરો મળ્યા, એક તિજોરીની અંદર 6 થી 7 MB બુક કોરી મળી। બીજા ખાના અધિકારીના આવતા પછી મેં ખોલ્યા, જોયું તો અંદર 2 થી 3 ખાનાઓની અંદર ઓછામાં ઓછા 50 થી 60 સિક્કાઓ પડ્યા હશે, અલગ અલગ તાલુકાના એન્જિનિયરના સિક્કાઓ પડેલા। એટલે મને એમ લાગ્યું કે હવે તો એવો વિશ્વાસ સાથે કદાચ હું કહી શકું છું કે આ કદાચ બોગસ જ અહીંયા હોય। અહીંયા એક કોમ્પ્યુટર પણ છે, જો એ કોમ્પ્યુટરને પરફેક્ટથી તપાસ કરવામાં આવે અને એ જે પ્રિન્ટરો છે, પ્રિન્ટરોમાં કેટલી પ્રિન્ટ કેવા પ્રકારની નીકળી એ ફોરેન્સિકમાં એની તપાસ કરીને શું કરવામાં આવ્યું છે આ દાખલો બેસાડવા માટેની જરૂર છે। અને જે પ્રકારે મેં આ જોયું છે ત્યાંથી મને પણ પોતાને દુઃખ થયું છે કે મારા જિલ્લાની અંદર આ પ્રકારની વાત હોય। સ્થળ ઉપર ક્યાંય કામ થયા નથી। છેલ્લા 3 વર્ષના કામો તપાસવામાં આવે તો 70% કામો સ્થળ ઉપર થયા નથી। એકના એક કામના બીજી વખત બિલ મૂકવામાં આવ્યા છે। આની પહેલા મનરેગાની અંદરથી મનરેગા નહીં પરંતુ ભૂસ્તર ખાતાની ગ્રાન્ટની મેં તકેદારી આયોગમાં ફરિયાદ કરી, બંને જગ્યાએ મેં ફરિયાદ કરી છે। જે રીતે આરો પ્લાન્ટ કે આ બીજી વાતો કરું એ તમામ પ્રકારની મેં પહેલા પણ પ્રેસ કોન્ફરન્સ કરી છે ને હજુ સુધી વર્ષ થયું પણ મને એની અંદર જવાબ મળ્યો નથી। ક્યાંક અધિકારી તપાસ કરવા આવે, જિલ્લાનો જ અધિકારી તપાસમાં જાય એ મારા માટે દુઃખની વાત છે। પરંતુ ફરી હું એનએલ પરમાર, કાર્યપાલક ઇજનેર, અરવલ્લી પંચાયત સિંચાઈ વિભાગ, મોડાસા। હાલ હું રનિંગ કર્મચારી છું અહીંયા કાર્યપાલક ઇજનેર તરીકે। હું છેલ્લા 8 મહિનાથી આ કચેરીમાં સર્વિસ કરી રહ્યો છું। મારા માટે આ પંચાયત વિભાગ છે નવું હતું, અત્યાર સુધી મેં સ્ટેટમાં જ નોકરી કરી છે। હવે જૂના કોઈ કેસ હોય એ એમાં કંઈ બી પ્રોબ્લેમ થાય, કંઈ બી જાણવું હોય સરકારમાં કંઈક કેસોને સંલગ્ન માહિતી મારે આપવી હોય તો નિવૃત્ત કાર્યપાલક ઇજનેર શ્રી PM ડામોર સાહેબ પાસે મારે ક્યારેક ફોન ઉપર અને એમની જો તબિયત ઉંમરના હિસાબે સારી ના હોય તો હું પણ રૂબરૂ આવી જાઉં છું। અને એવા જ 2 કેસ લઈને સિમલેટી તળાવ અને મોટી મોરી આ 2 કેસ જે છે 2015-16ના કેસો હતા। એ કેસમાં સરકારશ્રીમાંથી મને 2 દિવસમાં કીધું કે આનો જવાબ કરો। મારે એસી સાહેબ, મારા અધિક્ષક ઇજનેર શ્રી સાહેબ જોડે
મારે આજે પણ વાત થઈ, ગઈકાલે પણ વાત થઈ, અને સાહેબે પણ જે કંઈ સુધારવાનું સુધાર્યું હતું, મેં મારો જવાબ મારી રીતે કર્યો હતો. પણ એમાં ખૂટતી કરતી જે કંઈ બાબતો હતી એમબીને લગતી એ બાબતો પછી મને બહુ આઈડિયા ના આવ્યો, એટલે મારે જૂના કાર્યપાલક ઇજનેરશ્રી જે હતા એ મારા આગળ 8 મહિના પહેલાં જ રિટાયર થયેલા છે, તો મારે એમને પૂછવાની ફરજ પડે છે. અને જૂનો રેકોર્ડ એમને યાદ હોય, એમને ખબર હોય, એટલા માટે મેં એમનો સંપર્ક કર્યો હતો. અને આજરોજ એમનું જે ભાડાનું મકાન રાખેલું છે એમાં મને કીધું કે સાહેબ તમે અહીંયા આવો, આજે ગરમી છે તો મારથી નહીં થતા, એમને ઉંમરની હિસાબે હું આવ્યો નહીં, હું નહીં આવી શકું. એટલે હું પોતે આવ્યો, હું પોતે 2 MB લઈ આવ્યો હતો કેસને રિલેટેડ, કે મોટી મોરીમાં જે તળાવ છે એની 2 MB હું પોતે લાવ્યો હતો. કાર્યપાલક ઇજનેરનું ક્લાસ 1 ઓફિસર છું, જવાબદાર અધિકારી છું, એટલે હું પોતે જ લઈ આવ્યો હતો. અને પોતે જવાબ કરીને હું પાછી લઈ જવાનો હતો, અને એટલે જવાબ ચાલુ હતા એટલામાં આ બધું ખબર નહીં શું થયું છે. હું જવાબ મારો કરીને હું નીકળવા તૈયારી કરતો હતો, એટલામાં આ MLA સાહેબે એમની ટીમ બધી આ બધું કે તમે ખોટું કરી રહ્યા છો, તમે આ ઓફિસો ચલાવી રહ્યા છો આડી અવડી. પણ એવું કંઈ છે નહીં આડી અવડી. મારા સિક્કા મારી ઓફિસમાં હોય છે, અહીંયા શું છે હું કંઈ જાણતો નથી. અને એમાં હું પોતે મારા સહીથી જ અત્યારે ઓફિસોના વ્યવહાર થાય છે, નહીં કે જૂના PM ડામોર સાહેબ. બરાબર, આજે હું જે કરું છું મારી સહીથી સરકારમાં થયા છે વ્યવહારો, અને સરકારશ્રીમાં પણ તપાસ કરવી હોય તો કરી શકાય છે. સાહેબ, આજે ધવલસિંહ ઝાલાએ આક્ષેપ કર્યો છે કે આ નકલી કચેરી છે, બાબતે શું કહેશો? નકલી કચેરી કંઈ નથી. હું 6/23 અંદર નિવૃત્ત થયેલો છું. હાલ જે કાર્યપાલક ઇજનેરશ્રી નવા છે એમને 2 કેસ જૂના, એક સિમ્યુલેટી અને મોટી મોડી, એમના જવાબ સરકારશ્રીમાં કરવાના હતા. એટલે એ મારી પાસે જવાબ માટે એક જૂનો વ્યક્તિ છે એ રૂએ મારી જોડે આવ્યા હતા. તો એ જવાબ જ કરતા હતા અને ફાઇનલ સ્ટેજે હતો. અને આપણા ધારાસભ્યશ્રી અને બીજા જે એમના સાથે બધા ભાઈઓ હતા એ જોડે આવ્યા. બાકી કઈ કચેરીના જે સિક્કા લેટર પેડ મળ્યા છે એ બાબતમાં કચેરીના સિક્કા અને એ તો જે તે મારા વખતના અહીંયા પડ્યા છે ઓફિસે, ત્યારે હું કામ કરતો હતો જ. એટલે સિક્કા કઈ એવું કઈ એનો ગેરઉપયોગ થતો નથી. એ દૂર હાલતમાં જ હશે. એનો કોઈ ઉપયોગ તો જ થયો. 3 વર્ષના કામો થયા નથી અને એકના એક કામના બિલ મૂકવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. તદુપરાંત તેમણે અહીંયા કેટલાક રૂપિયા હેરાફેરી થઈ હોવાની અને 100% ગોલમાલ થયાની આશંકા વ્યક્ત કરી હતી. આ પ્રકરણમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રી પાર્ષદ કામગીરી કરી રહ્યા છે, તેથી આ પ્રકરણમાં સંડોવાયેલા અધિકારીઓને સસ્પેન્ડ કરવા અને દાખલો બેસે તે માટે જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. કાલે સાંજે 5 વાગે અમે માનનીય ધારાસભ્ય શ્રી બાયડનું અમારી ઓફિસમાં ફોન હતું કે એવી કોઈ નકલી કચેરીની આશંકા છે. તો તરત જ 5:15 વાગ્યા સુધી અમારા અધિકારી એમની ટીમ સાથે ત્યાં હાજર હતા. જે સ્થળ એમને અમે સૂચવ્યું ત્યાં એમને ઊંડાઈપૂર્વક પંચનામા કર્યું છે. જે પ્રિલિમિનરી તપાસ હોય છે એમાં એમને પંચનામા કરીને જે ફાઇલો, સિક્કાઓ અને કાગળિયા, મેજરમેન્ટ બુક્સ જે પણ મળી છે બધા પોતાના કબજામાં લઈને અમે અત્યારે સીલ કરીને પંચનામા કરીને લોક એન્ડ કીમાં રાખ્યું છે. જ્યાં સુધી ફેક કચેરીનું કે નકલી કચેરીનો સવાલ છે એમને અમે પૂરી તરીકેથી ખંડન કરીએ છીએ, કેમ કે નકલી કચેરીનું બાય ડેફિનેશન એ મતલબ છે કે એક પેરેલલ તંત્ર ચાલી રહ્યું છે, જ્યાં લોકોની રજૂઆત પણ આવે, ત્યાંથી બિલ પાસ થઈ રહ્યા છે, વાઉચર મળી રહ્યા છે, યોજનાઓની ગ્રાન્ટ પાસ થઈ રહી છે. એવા આ બાબતમાં જે બેસિક પ્રાઇમા ફેસી પ્રથમ દ્રષ્ટિએ એવા કશું દેખાતું નથી, કેમ કે એવું કશું થયું પણ નથી. ત્યાં કોઈ બોર્ડ હતું કચેરીનું જેમ પહેલે જોવામાં આવ્યા છે અમુક જગ્યાઓ, એવા કશું જ અહીંયા નથી મળ્યું. આ મીડિયાને પણ કાલે મિત્રોએ કવર કર્યું છે. જ્યાં સુધી આ કાગળિયાની વાત છે કે એક નિવૃત્ત અધિકારીને ત્યાં મળ્યા છે. સંભાવના છે, શક્યતા છે કે એ નિવૃત્ત અધિકારી છે. નિવૃત્ત અધિકારી પોતાને અભ્યાસ માટે કે પ્રાઇવેટ કન્સલ્ટિંગ કરતા હોય, કેમ કે મોટાભાગે કોરી મેજરમેન્ટ બુક મળી છે તો એમને સ્ટાફની ટ્રેનિંગ માટે પણ એ થઈ શકે છે. અત્યારે એક સિક્કાઓ જે મળ્યા છે એ તપાસના મુદ્દા છે અને સિક્કાઓમાં જોવા પડશે એ પણ એમને પર્સનલ નામના છે, એમાં કઈ પ્રકારની ડેટ છે એ તપાસ હેઠળ છે. આજે કેમ કે આ પંચાયતના મુદ્દા છે એટલે જિલ્લા વિકાસ અધિકારીને અધિકાર પરત્વે એમાં કાર્યવાહી થશે અને એમને આજે કમિટી બનાવીને
અને એ તપાસ આજે જ શરૂ કરી રહ્યા છે. અમારી ટીમ કાલે પણ રાત્રે સુધી એમાં કામ કરતી હતી અને તંત્ર એમાં એકદમ સ્ટ્રિક્ટ છે કે એમાં કોઈ પણ ગેરરીતિ હોય તો એ સામે એક્શન લેવામાં આવશે. અને જે હયાત અધિકારી અત્યારે જે પોસ્ટ પર છે સિંચાઈ કાઈ તરીકે જે ફરજ બજાવી રહ્યા છે પંચાયતમાં, એમના નિવેદન પહેલે જ મળી ચૂક્યા છે કે એ કોઈ જૂની તપાસની ફાઇલ હતી જેમાં માર્ગદર્શન માટે તત્કાલીન અધિકારી જે નિવૃત્ત અધિકારી જેમને ઘરની આ વાત છે એમને પાસે માર્ગદર્શન માટે ગયા હતા. તે અધિકારી જતા હોય છે આ રીતે માર્ગદર્શન માટે, સલાહ માટે. બાકી જે છે એ તપાસના મુદ્દા છે અને તંત્ર એમાં તપાસ કરી રહ્યા છે. આપને અપડેટ કરવામાં આવશે. કમિટીની રચના કરવામાં આવી છે, એમાં કયા કયા અધિકારીઓ? એ અત્યારે ઓર્ડર પર થવાનું બાકી છે એટલે હું અહીંયા કહી નથી શકતી. એ જ્યારે પેપર પર આવી જાય તો આપને સાંજ સુધી એમની પણ જાણકારી. મેં અત્યારે એમાં ચર્ચા થઈ ગઈ છે અને અમુક એક જ કલાકમાં આવી જશે કમિટીની. સર, જે કોમ્પ્યુટર સિસ્ટમ હતી એ સરકારી હતી કે પ્રાઇવેટ હતી, એ ધ્યાને આવ્યું છે આપને? એ બધા અત્યારે કાલે તો અમે બધા કસ્ટડીમાં લઈ લીધા જેનાથી એમના કોઈ મિસયુઝ નહીં થાય. એટલા માટે જ કમિટીમાં એક કમ્પ્યુટરના જાણકાર અધિકારી પણ અમે રાખ્યા છે જે એમની કમ્પ્યુટર અને પ્રિન્ટર મળ્યા છે એમની પણ ઊંડાઈપૂર્વક તપાસ કરશે. હિસાબની એક હિસાબી કેડરનું પણ અધિકારી રહેશે અને કેમ કે એ ટેકનિકલ મેટર છે એટલે ટેકનિકલ અધિકારી પણ એમાં કમિટીમાં સમાવેશ. અરવલ્લી કલેક્ટર પ્રશિસ્ત પારેખે આ મુદ્દે જણાવ્યું હતું કે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની રજૂઆત મળતા જ અમે સ્થળ પર કર્મચારીઓને મોકલી પંચનામું કરી બધા દસ્તાવેજો સીલ કરી દીધા છે. શું આ કચેરી નકલી છે તેમ પૂછતા કલેક્ટરે કહ્યું કે અન્ય જિલ્લામાં પકડાયેલી કચેરીની જેમ નકલી નથી, પણ એક નિવૃત્ત અધિકારી આ રીતે ચલાવી રહ્યા હતા પણ તપાસ ચાલુ છે પછી જ કહી શકાય. ધારાસભ્ય પહેલા પણ રજૂઆત કરી હતી પણ કોઈએ કાર્યવાહી ન કરાઈ. આ અંગે પૂછતા કલેક્ટર કહ્યું સાંજે 5 વાગ્યા તેમની રજૂઆત આવી અને અમે 5:15 વાગ્યા કાર્યવાહી કરી દીધી હતી. હિતેન્દ્ર પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, અરવલ્લી.